તો રાજકોટમાં શિયાળામાં નદીઓ બે કાંઠે થઈ પાળ ગામની નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ। શાપર, વેરાવળ અને પારડીમાં વરસાદને કારણે નદીમાં પાણીની આવક નોંધાઈ। ઢોલરા, પાળ સહિતના ગામોમાં વરસાદથી નદીઓ બે કાંઠે। આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની આવક। તો શિયાળામાં પણ હવે રાજકોટમાં સ્થાનિક નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે। નદીઓની અંદર જે રીતે પાણીની આવક નોંધાઈ છે, પાળ ગામની નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ। આ ઉપરાંત શાપર, વેરાવળ અને પારડીમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે। ઢોલરા, પાળ સહિતના ગામોમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે। આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની આવક વધી રહી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓમાં ભર શિયાળે મોટા પ્રમાણમાં પાણીની આવકો થઈ છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે 10 વાગ્યાથી વરસાદ શરૂ થયો। 1 થી લઈ અને 1.5 થી 2.5 ઇંચ જેટલો અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે। આ તરફ પાળ સહિતના ગામડા, ઢોલરા, પાલડી, શાપર, વેરાવળ સહિતના ગામડાઓમાં જે વરસાદ પડતા પાણીની મોટા પ્રમાણમાં જે પાળની નદી છે તેમાં આવકો થઈ છે, જોઈ શકાય છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। અને જે રાત્રિના સમયે વરસાદ શરૂ થયો, રાજકોટ જિલ્લાના લગભગ સાર્વત્રિક તાલુકાઓની અંદર જે વરસાદ છે, સીધા દ્રશ્યો બતાવશું। અહીંયા જે આ તરફ નદીની અંદર નદી બે કાંઠે જતી હોય, મોટા પ્રમાણમાં પાણીની આવકો થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં પાણીની આવકો ગઈકાલે જે વરસાદ પડ્યો, લોધિકા, પડધરી, કોટડા સાંગાણી, ગોંડલ તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો। ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતોને તો નુકસાન થયું છે। પાણીની પણ મોટા પ્રમાણમાં જે નદીઓ છે તેની અંદર આવકો થઈ છે। આજી, ન્યારી, ભાદર, આ તમામ નાની મોટી ડેમો છે તેની અંદર પાણીની શિયાળામાં મોટા પ્રમાણમાં આવકો થઈ છે। કમોસમી વરસાદ કહી શકાય અને કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। હવે પાળ ગામનો જે પુલ છે, નવો પુલ જે નિર્માણ પામી રહ્યો છે, વર્ષો બાદ નવો પુલ નિર્માણ પામી રહ્યો છે, એ પુલ બતાવવાનો પ્રયાસ કરીશું। લગભગ પુલનું કામ મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે। અહીંયા ભાઈ આપણી સાથે છે। ભાઈ, શું કહેશો? અત્યારે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે? હા। કેટલા સમયથી ચાલુ છે? વર્ષ દિવસ છે। બરોબર। અત્યારે ડાયવર્ઝનમાંથી નીકળવું પડે છે? હા, પાણી નીકળે તો પુલ ડાયવર્ઝન તૂટી જાય એમ છે। બરોબર। ચોક્કસ લોકોને ડાયવર્ઝનમાંથી અત્યારે પસાર થતા હોય વાહનો, એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। રાવકી અને આસપાસના જે ગામડાઓમાં કારખાનાઓ પણ મોટા પ્રમાણમાં થયા હોવાના કારણે જે જોઈ શકાય છે કે ટ્રાફિક પણ સતત જોવા મળી રહ્યો છે। રાજકોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં પાણીની આવકો થતાં જે લોધિકા, પડધરી, કોટડા સાંગાણી આ તાલુકાઓની અંદર ગઈકાલે 1 થી લઈ અને 1.5 ઇંચ વરસાદ પડ્યો। ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।